ટેલિફોનિક મુકેલ છે, જેમાં સ્વામિનારાયણ ભગવાન તેમના ભક્તો માટે પ્રત્યક્ષ છે. આગલા પાછલા આપણા કર્મો, સુખ દુઃખ તો આવે જ છે, પરંતુ રૂપિયા કે સત્તાથી ભાગ્યશાળી ના કહેવાય. આ ટેલિફોનિક વાતમાં અમારા કાકાના દીકરા બળદેવભાઈ, જેઓ હાલ ધામમાં જતા રહ્યા, જીવિત નથી, પરંતુ છેલ્લી ક્ષણોમાં તેઓ પથારીવશ હતા, ત્યારે મેં તેઓને જે ફોનથી વાત કરી અને બધું જાણેલ તે અહીં મૂકેલ છે. આમાં સ્વામિનારાયણ ભગવાન અમારા કુટુંબમાં કોને કોને ધામમાં લઈ જાય છે તેની બધી વિગત બતાવે છે. હલો. હા એટલે વચ્ચે એટલે મેં પેલું આપણે તમારી જોડેથી પેલી સ્ટોરી જાણેલી ને આપણે બાપાની, હા નારાયણ બાપાની, એટલે પ્રફુલ્લને વોટ્સઅપ મોકલ્યું હતું. મેં કીધું આ મેં લખ્યું છે બરાબર છે બધું બેન? હા એ બરાબર છે, મેં વાંચ્યું હતું. એટલે એ મેં લખ્યું હતું કે નારાયણ બાપાનું જ છે કે બીજા કોઈનું? કોની ના વાત હતી આ? એમાં છે ને આમ નાન બાપાનું છે અને થોડી ભેળ છે એને આપણે પેલા પિતામ બાપા હતા ને, પીતાંબર બાપા. હા એમના બાપા, નાન બાપાના બાપા પિતામ બાપા. હા હા એમના ભગવાન રથ લઈને તેડવા આવ્યા હતા અને આમાં ગાડું છે ને, ગાડું લખ્યું છે તે. હા એટલે હું એ બધો 3-4 કેસ છે આપણે એવા. એટલે સારા સારા. એટલે ભગવાન જે તેડવા આવ્યા છે ને, તમે કીધું હું તને લખીને મોકલીશ પ્રશ્ન બધા. એટલે આમ પિકનિક છે, ભગવાન તેડવા આવેલા છે એ હકીકત છે. સાધન વચ્ચે છે. આખી વસ્તુ ફરીથી હું આખી થોડી ઘણી મને જેવી તેવી યાદ હતી, પણ ફરીથી મને તમે જરા કહો તો ખબર પડે હા હા ખરેખર શું વસ્તુ થયેલી. હા એ છે, હું લખીને મોકલીશ. લખીને મોકલીશ. તો આપણે 4 ભક્તોના છે, આપણા કુટુંબમાં છે, સલંગ ઉપરા ઉપરી. એટલે પીતાંબર બાપા ને બી લેવા આવ્યા હતા, નારાયણ બાપા ને બી લેવા આવ્યા હતા, એવું હતું? હા 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 હા. અને બાપાના આપણે ભાઈજીથી મોટા ભાઈ હતા ને, શું નામ, ભાઈજી મોટા ભાઈ ઈશ્વરભાઈ નહીં પણ મોટા ભાઈ. હા એ તો બહુ નાની ઉંમરે, 16 વર્ષની ઉંમરના હતા અને એમને ભગવાન તેડી ગયા હતા. અને આ બધાને હરિનાથ સ્વામીના આશીર્વાદથી બધાને ભગવાન તેડી ગયા. એ પછી બહુ મહત્વનું. કયા સ્વામી? હરિનાથ સ્વામી આપડા અમદાવાદ. એમના જ આશીર્વાદથી. હા એ વખતે એમની ઉંમર 32-33 વર્ષની જ હતી, નાના હતા. અચ્છા અચ્છા, બરાબર. ઇતિહાસ હું તને લખીને મોકલીશ. વાંચ્યું ને એટલે પછી મને આઈડિયા આવ્યો. મેં કીધું સુરેશને બધો ખ્યાલ આપું ચોક્કસ. એટલે મારે આખું વ્યવસ્થિત તમે મને આપો ને તો એનો કઈક વિડીયો બનાવવો હોય ને તો બનાવાય મારે. હા હા. એટલે આખી સ્ટોરી આપણે વ્યવસ્થિત એક વિડીયોના હા રૂપાંતરમાં એટલે બનાવવાની મારી ઈચ્છા છે. તો વ્યવસ્થિત આખી પરફેક્ટ સ્ટોરી તમે મને જો આપો ને. હા પરફેક્ટ આવશે, પરફેક્ટ. શબ્દ સહ આવશે. તો એની અંદર થી જોઈને આપણે કેવી રીતે એની અંદર થી કરવું, શું કરવું એ ખબર પડે. હા એ ટેકનિકલી તારે કરી દેવાનું. બરાબર. એ ભાઈજી મોટા ભાઈ હતા, ફુલાભાઈ કરીને હતા. ફુલાભાઈ, હા હા. અચ્છા. કુલ 5 ભાઈ હતા, 4 રહ્યા. ભાઈજી થી મારીને 4 રહ્યા, એવું છે. એ ફુલાભાઈ નાનપણમાં ગુજરી ગયા? નાનપણ એટલે આમ 15, 16, 17 વર્ષની ઉંમર ને એવું બાપા કહેતા હતા મને. બરાબર. કોઈ ઇતિહાસ છે એનો. અને એમને ભગવાન પેલા તેડી ગયેલા, પછી નાન બાપાને તેડી ગયેલા, પછી પેલા આ જે પિતાવન બાપા છે, પિતાવન બાપાને પેલા તેડી ગયેલા. એટલે એ આખો કેસ જુદો જ છે. એટલે સ્વયં ભગવાન તેડી ગયેલા એમના. એમાં હરિનાથ સ્વામી નહીં. અચ્છા. એટલે એમાં એ લોકો, તમે બે વખતે મને પેલા વાત જયારે કરેલી કે રથ લઈને આયા કે ગાડું લઈને આયા ને ખળાવાડ માંથી આપડે ટેકરિયા ફળી એ આમ ને
એ નારાયણ બાપાને નહીં નારાયણ બાપા નહીં, એમના બાપા પીતાંબર બાપા સીતારામ બાપા ને. હા એમને એવી રીતે તેડવા આયા અને હા 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 પણ એ જે રથ કે જે ગાડું લઈને આયા હા એ જે વસ્તુ પછી ગામ લોકોએ આવતા જોયા અને પછી જતા જોયા નહીં એવું હા 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 માં જતા જ જોયા. એના જે સાબિતી હોતા તો રહી નથી, એના નામ છે એ બધા હું કહીશ. અચ્છા અચ્છા જતા જ જોયા. એટલે એ ગાડું લઈને આયા હતા કે શું શું લઈને ના રથ રથ હતો, રથ રથ રમઝમ રમઝમ કરતો. રથ જ હતો એટલે હા એટલે એમાં સંતો ને બધા બેઠેલા હતા. સંતો ને ભગવાન પોતે. એટલે ગામ લોકોએ તો ખાલી સંતોને જોયા. હા ભગવાન તો અંદર હોય ને, એ તો દર્શન ના કરીએ કે તે જ હોય. અને પછી ઘરે આવીને પછી ઘરના આ પીતાંબર બાપાએ કહ્યું કે ભાઈ મને ભગવાન લેવા આયા છે. હા એ ગામ હોરા નીકળતા, ગામ વચ્ચે રહીને ગામ ને ખબર પડી ગઈ બધી. એટલે પીતાંબર બાપા જાહેરાત ના કરી પડી. આખું હા એ કોઈ હિસ્ટ્રી હું લખીને મને ત્યાં જે મેસેજ લખ્યો ને એટલે પછી વિચાર આવ્યો કે આ સંસાર કેસ છે ને એ સાદ્રશ્ય છે. બધા જ આપણે તો ગામમાં ગયેલા છે, પણ આ વિચાર કે છે ને ભગવાન એમને દર્શન આપીને લઈ ગયેલા છે. અચ્છા અચ્છા નારાયણ બાપાને દર્શન આપીને લઈ ગયા, ભોલા બાપાને દર્શન આપીને લઈ ગયા. ઘરના પ્રત્યક્ષ પીતાંબર બાપાએ કહ્યું કે ભાઈ મને લેવા આયા છે. હા હા એમણે કીધું, નારાયણ બાપાએ કીધું. નારાયણ બાપાને લેવા આયા ત્યારે એમણે કીધું. એમણે બી ઘરનાને કહ્યું કે મને લેવા આયા. હા પણ એવું હા અચ્છા અચ્છા એટલે એ રીતે આખા જે બધાને દર્શન ના આપે ને કેટેગરી પ્રમાણે ઘરના તો દર્શન થાય નહીં ભગવાનના. હા પણ કે કેમ તેડવા આવ્યા છે. ખાલી જે તેડવા આયા એમના દર્શન થાય. હા મને કે મને લેવા આયા છે. હા એમાં હરિનારાયણ દાસ સ્વામી બી એમની જોડે દેખાયેલા એવું થયેલું? હા 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 એમને લઈને જોડે આવેલા. એ વખતે એમની ઉંમર બહુ નાની ઉંમર, 32-33 વર્ષની ઉંમર. બાકી હરિનારાયણ સ્વામી તો એ વખતે અમદાવાદ હતા બરાબર? અમદાવાદ હતા હા. અને ભગવાનની જોડે આવી રીતે લેવા આયા. હા હા એ તો ભગવાન તો એનું સ્વરૂપે લઈ જાય ને. બરાબર બરાબર. એટલે મૂળ એનું સ્વરૂપ આપે ને. એટલે એ હરિનારાયણ દાસ સ્વામી એટલે પ્રત્યક્ષ નંદ સંતો જેવા. હા હાજર જ હતા, પણ એ એમને ભગવાન એમના સ્વરૂપે લઈને આવેલા. બરાબર બરાબર. જોડે એમણે વચન આપેલું ને. ના પણ મને આખી વ્યવસ્થિત લખીને આપો મને. બધું મારા મેં તો ચોક્કસ બધું આવશે. શું તારા આખી સ્ટોરી આખું પિક્ચર બની જાય એવું છે. એટલે ભાવ કેવો એટલું વ્યવસ્થિત હોય. એટલે વ્યવસ્થિત મેં આઈડિયા એ તારો મેસેજ જોયો ને પછી મને આઈડિયા આવ્યો. મેં કીધું હવે જરાક વ્યવસ્થિત કરી અને હું મોકલું. બનાવો રસ છે એટલે એનો જરાકમ થાય પછી વિડીયો થાય કે થાય કે સારું ટાઈમી રે એમ. પ્રફુલ્લ મેં લખીને મોકલ્યું હતું. મેં કીધું બધું બેન પૂછીને મને જાણ કરજો શું ખરેખર. હા મેં વાંચ્યું તું ભાઈ, તારી સૂચના વાંચી હતી. એટલે મેં કીધું મને થોડુંક ખબર હોય નહીં. એટલે અત્યારે શું છે પેલા સ્વામિનારાયણ ધર્મ ઉપર પેલું બધા આક્ષેપો કરીને બધી કથાઓ ઉપર બધી નાટકો થઈ રહ્યું છે. એટલે એના સંદર્ભમાં મેં પછી મારા ફેસબુક ઉપર આ બધી જાહેરાત કરી કે ભાઈ અમે લોકો તો જાણીએ છીએ ભગવાન છે જ તે, તમે લોકો જે નથી કહેતા એ બધા તમે અજ્ઞાની છો બધા. એટલે આપણું પ્રત્યક્ષ દાખલા છે ભાઈ, અને આજ સુધી ના છે ભાઈ. આપણે ક્યાંય કોઈ બીજી કોઈ યોનિમાં કે બીજા કોઈ લોકમાં બીજા જે ભલે ભગવાન દર્શન આપ્યા ના આપ્યા બીજાની એમ એ છે ને નાન બાપા સુધી ભગવાન દર્શન આપીને લઈ ગયા છે. બરાબર. પછી હા ભગવાન તેડી ગયા બધા ને, કારણ કે બીજો કોઈ જન્મ નથી કે બીજી કોઈ એમાંથી
બીજો તો સંશય નથી. બરાબર. માણસ બાપા હોય, કૈદી હોય, કે કાકા હોય, કે મારા પિતાશ્રી હોય, જુદા કાકા હોય, ગમે તે હોય. એટલે બીજી કોઈ એમ નથી. મારા આપણી આપણા બા છે, ધારબા છે. હા, એટલે બીજા કોઈનું તો નથી પછી બતાવ્યું, પણ એ અગાઉના વડીલોનું આપણું બધું આવ્યું. હા હા પણ અત્યારે આ જે આપણા આ લોકો તેડી ગયા ભગવાન, એ વસ્તુ આખી ભગવાનના કોઈ ચરિત્રોમાં તો અત્યાર સુધી આવી નથી ને કોઈ. ના, એવું નથી. આ બધું છે ને, આનો કોઈ લેખિત નથી દસ્તાવેજ. કે કોઈ પુસ્તકમાં, ધર્મશાસ્ત્રમાં, આપણે શાસ્ત્રોમાં એવું કઈ છે નહીં. અને આવા તો અનેક પ્રસંગો, આવા દાખલાઓ ભગવાને પૂરેલા છે આપણા સત્સંગમાં, આપણા ઘરમાં એકમાં નહીં, તો આવા આપણા સત્સંગમાં. બરાબર. એટલે આવા દાખલાઓ તો જે સ્કુળાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી ને એ હતા ને, એમના જે પુસ્તકો હતા ને, એમણે જે રચેલા ધર્મગ્રંથો, ત્યાં સુધીના એમણે એમના પુસ્તકોમાં, ધર્મગ્રંથોમાં એનો સમાવેશ કરેલો. બરાબર. એ પછી તો આવા અનેક કેસો ભગવાન બધા એમના સત્સંગીઓનો, એમના પોતાના ભક્તોનો તેડી ગયા છે. એટલે આવો લેખિત પુરાવા લગભગ બીજા નથી, બહુ ઓછા છે એમ. એટલે આપણે આ વસ્તુ વિડીયોના રૂપમાં ખૂબ બનાવીએ તો જગ જાહેર ખબર પડે કે ભાઈ ખરેખર બધા જે સ્વામિનારાયણ ધર્મ ઉપર આક્ષેપો કરી રહ્યા છે એ આ તો ત્રાજા આ બધા આ લોકોને પેઢીઓમાં બાપ દાદાઓએ જાણેલા કિસ્સાઓ જ છે. અને ખોટું છે જ નહીં, સ્વામિનારાયણ ભગવાન ખોટા નથી. એટલે એ આપણે એ બી પ્રત્યક્ષ પુરાવા લોકોને આપણે બતાવે. તાજા એટલે જો ને, આ 2081 છે ને, એટલે 2000 સાલની વાત છે. આ સંવત વર્ષ, સંવત પેલું 1900 એ તો 1900માં સંવત વર્ષ 2000 વાત છે. એમાં પેલા ફુલાભાઈજી લઈ ગયા, ભાઈજી કરતા મોટા ભાઈ હતા, બાપાને કૃપા દીકરા હતા, એમાં એમને લઈ ગયા. પછી નાન બાપા લઈ ગયા. ત્યાં સુધીનો ઇતિહાસ તો આપણે ઓરલી છે અને દર્શન લીધેલા. એ લોકો જે રહેતા હતા એ ખડકી, જે આપડી જે કાના બાપા વાળી જે ખડકી હતી, નહીં, કાના બાપા વાળી ખડકી નહીં, આપડી ખડકીમાં હતી ને આપડી દુકાન જે હતી ને ત્યાં બધા અંડાઈ ગયેલા. ત્યાંથી ત્યાં જ આ બનાવ બનેલો. હા, બધા બનાવ ત્યાં જ બનેલા. મોટું હેડ કટર ત્યાં જ મુખ્ય મકાન હતું ને, આપડી દુકાન હતી ને, જે મેઇન કરશન કાકાની દુકાન જે હતી, બાપા છેલ્લે જે ત્યાં આગળ સેવા ચાલતી હતી બાપાની, એટલે ત્યાંથી જ ભગવાન લઈ ગયેલા. નાન બાપા ને અહીંથી લઈ ગયા હતા. જીવા કાકા વાળું ઘર હતું ને, ત્યાંથી સવારમાં. હા, એટલે એમાં એવું હતું, સવારમાં શિયાળો હતો, ફાગણ સુદ સાતમનો દિવસ હતો, ત્યારે ઠંડી બહુ પડતી, વરસાદ બહુ પડતા, તાપ ઉઠતા. બરાબર. એટલે ત્યાં આગળ એ બાજુ જે રસોડું હતું ને, ત્યાં ગરમ પાણી કરી, બાપાએ ગરમ પાણી કરી અને એમને નવડાયેલા. એ ત્યાં આગળ. બરાબર. પિત્તળ બાપાનું અમારા દુકાનમાં. અને પેલા ફોળાભાઈજી નું એ આપણે દુકાનમાં. નાન બાપા નું એટલું જ છે. શિયાળો હતો ને, આમ તો બધા શિયાળામાં જ ગયેલા છે. લખી મને જેટલો અંદાજ છે ને, કે અનુમાન છે, તિથિ વાર બધાનો કદાચ ના આવે, પણ મહિનો આવશે કે વર્ષ આવશે. બાપા પાસેથી મેં જેટલું જાણેલું છે ઇતિહાસ, એ બાપા મને બધી વાતો કરે ને, એટલું. હા, એટલે એ તો બહુ તાબેત છે, ચોક્કસ છે, એમાં કઈ સંશય જ નહીં. બાપા હમણાં જ ગયેલા, એમાં બધી વાતો કરેલી હોય એટલે ચોક્કસ જ હોય ને. ગંગારામ બાપાએ બધી આ સ્ટોરી કીધેલી. હા. એટલે એમની સામે જ બધું બનેલું, એટલે એમનો ખ્યાલ હશે. હા, બધું એમની સામે. બાપા એમની સામે, નાન બાપા ની સામે, ફુલાભાઈ ની સામે,
હમ. પછી એક ભગત બાપા કરીને હતા, એમનું સામે કિશન બાપાના 6 છોકરા હતા, એમને એક ભગત બાપા કરીને હતા. આ જેમણે આ એ મંદિર ની જગ્યા ને બધું આપ્યું હતું એ ભગત બાપા. હા હા, એ ભગત બાપા. બરાબર બરાબર. અચ્છા. એ એમની સામે બધું સાદર છે. તાર રથ લઈને જયારે આયા ત્યારે આ દુકાન તો તમારે ત્યાં તો કોઈ વંડો હતો નહીં કે રથ તો ત્યાં જ મૂક્યો હોય ને તારો કે બહાર દુકાન એ આપણી દુકાન આગળ જ મૂક્યો હતો અને ખરવાડમાં થઈને આયેલા, એ બધું લખીશું તને જોયું. ઓકે ઓકે ઓકે. આખો ઇતિહાસ હા તો એ તમે બધો વિચારી પૂછતા આયેલા, કોનો પૂછ્યું, એ બધું નામ બધું યાદ છે. અચ્છા અચ્છા. પછી એ રથ લઈને જતા એ જોયા, એ એમને નામ યાદ છે, બાપાએ કીધેલા. આખો ઇતિહાસ છે. આખી સ્ટોરી લાંબી છે. ગામના લોકોને જતી વખતે એવું ખબર પડે કે આ ભગવાન એવું થયું. પિતામહ બાપા ને તેડી ગયા એમ. અચ્છા અચ્છા. લઈ જાય છે એમ. એટલે અને નાના બાપાને લઈ ગયા એ છે કે બધાએ જોયું નહીં, કોઈ પણ બધાએ પેલો રસ જોયેલો. અને નાના બાપાનો તો એવું કઈ સાધન કેવું સાધન શું થયું નતું. એમણે કીધું કે મને ભગવાન લેવા આવ્યા છે. બરાબર. અચ્છા અચ્છા. એ બધા આવી રીતે રથ જ હોય બહાર હોય ને. હા એટલે પેલું ગાડું નહીં પણ રસ આપણે એ પિત્તળ બાપા માટે રથ લઈને આવ્યા હતા. મુદ્દાની વાત. હા બરાબર. એટલે મેઇન પોઈન્ટ પિત્તંબર બાપાનો. પિત્તળ બાપાનો. હા, એમાં લાગુ પડે છે. બરાબર. રથ શા માટે એનો આખો ઇતિહાસ છે. લાંબો હિસ્ટ્રી છે, એ તો કરીશ લખીશ. બરાબર. હા તો મને વ્યવસ્થિત બધું આ બધું મારું લખાણ બધું વ્યવસ્થિત જ છે. એટલે મારે એ પ્રમાણેનું આખું કઈ બી બનાવવું હોય તો એકદમ એટલે એ આઈડિયાથી તારું એક ક્ષેત્ર છે. એ આઈડિયા જ મને આવ્યો. મેં કે તારામાંથી વિડીયો કરવું હોય કે પેલો. એટલે આમાં શું છે કે અમે યુટ્યુબ ઉપર વિડીયો બનાવીને આ રીતે મૂકીએ કે કોઈ બી જગ્યાએ પ્રસારિત કરીએ આપણે તો એ વસ્તુ આખા દુનિયાની અંદર ખબર પડે કે સંપ્રદાયમાં. અને સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક જગ્યાએ આપણે મોકલી શકીએ કે ભાઈ આ અમારા કુટુંબમાં આ બનાવ બનેલો. પણ એના પ્રત્યક્ષ પ્રમાણો આપણી પાસે કશું નહીં ભેજો. આવશે ને વાતો જાણેલું. આપણા બાપ દાદાએ આપણને સાચી વાત કીધેલી. બસ. એટલે એ જ પ્રમાણ ને આપણું તો. એ જ પ્રમાણ. છેલ્લે બાપાએ જે વાતો કરેલી હમણાંની છેલ્લી એ તો હમણાં જ ને. પિત્તળ બાપા જો આમને તો 81 વર્ષ થયા નાન બાપાને. અને પિત્તળ બાપા તો એથી પહેલા જતા રહ્યા હોય ને, એટલે એમનો અંદાજિત વર્ષ તો અંદાજિત લખવું પડશે. એ તો અંદાજિત કરીશ. એટલે 100 વર્ષ ઉપર. હા બસ એવું હોય છે કે એમને પેલા ગયેલા હોય ને. બરાબર. એટલે મૂળ હોય 100 વર્ષ હોય કે 5 10 એવું કઈ હશે. એટલે 100 વર્ષની અંદર ની બધી વાતો આપણે ગણાય. બસ. એટલે તાજું જ ગણાય. 100 વર્ષ એટલે તાજું જ ગણાય. અને આ તો આપડો જન્મ છે. નાન બાપા નો તો 81 વર્ષ જ છે. એને ફુલાભાઈજી નો એ તો ઉપરા ઉપરી જ છે. 15 દાડાના અંતરે. બરાબર. સહજાનંદજી સ્વામી આશીર્વાદ આપેલા ને એ મુજબ. એટલે હરિનારાયણ દાસ સ્વામી નો કેવો પાર્ટ હતો? હરિનારાયણ દાસ સ્વામી કેવી રીતે આશીર્વાદ આપે? એટલા બધા એ ભક્તિ વાળા અને સમર્થ પુરુષ હતા કે વચન સિદ્ધિ પુરુષ હતા કે ભગવાને એમનું વચન સિદ્ધ કરવું પડ્યું અને ધામમાં લઈ ગયા બધા એમ. બરાબર. અને બાપાના જે એમણે વચન આપેલું પણ લક્ષમાં થઈ ગયેલો ને
કે ત્યાં આવે ને તારે બરાબર. સ્વામી આવે ત્યારે બરાબર. બાપા મંદિર તો જઈ શકે નહીં. પહેલા 3 વર્ષ તો સારું રહ્યું, સારું થયું, મટી ગયું, સારું થયું, મટી ગયું. હું જ સેવામાં હતો ને હા એ એક સુધી 10 વર્ષ, બરાબર. એટલે એમ મેં કીધું કે મને હવે કે આમ છોડાવો, મને ધામમાં લઈ જાઓ. બાપાએ સ્વામી કીધું કે તમારા 8 વર્ષની વાત છે ને તારે એમાં 2 વર્ષ લખવાના થઈ ગયા હતા. એ પછી બરાબર 8 વર્ષે ધામમાં ગયા આપણમાં. પછી એનું કઈ સ્વામીએ જે કહ્યું કે 8 વર્ષની વાર છે. હા, આવી 8 વર્ષ પૂછે કે બરાબર. અચ્છા. બરાબર, એનો સાક્ષી હમ. જોડે જતો ને એટલે એમાં આપણે કે ફેરફાર કરી શકીએ નહીં કે તમારા 8 વર્ષ તો આવી છે એમ. હા, એટલે ટોટલી બધું ભોગવીને પછી ધામમાં જવાનું, નહીં તો બીજો જન્મ. હા, પણ આનો પ્રત્યક્ષ પુરાવો કોઈ ભગવાન આપતો નથી. ધામમાં લઈ ગયા સામે હરદાસજી સ્વામીએ એમને આશીર્વાદ આપ્યા, ધામમાં ગયા તો આપણે માની લેવાનું. બરાબર. એટલે છેલ્લે એ છે ને એ 15 અવસ્થામાં જ હતા ધામમાં ગયેલા. અચ્છા. હા, એ હું એકલો જ હાજર હતો. પછી બધા તેડાયેલા. વૈશાખ વદ 2039 અને 52 સુધી શનિવાર હતો. પછી બધાને તેડાયેલા. મારા કાકા તો પેલા 6 મહિના પેલા જતા રહેલા. એ જ વર્ષે 6 મહિના પછી બાપા. હા, બરાબર. એ બધું ઈચ્છા છે, એ બધું આવશે, એ બધું ત્યાં સુધીનું બધું આવશે. બરાબર. જે પ્રમાણભૂત છે ને ત્યાં સુધીનું આવે. ના, એટલે આ તો આપણે જાણીએ જ છીએ, ભલે લોકો જાણે ના જાણે. આપણે તો આપણા બાપાએ સાચી વાતો આપણને કીધી હોય એટલે સાચી. એ તો એમને પ્રત્યક્ષ જોયેલું જાણેલું હોય, બધા સમક્ષ હોય. ના, બરાબર છે. તો બચી ગયા. હા, શાંતિથી પછી તમે મોકલજો મને. હા, ફોટો પાડીને લખીને. મારે થોડીક વાર લાગશે. અનુકૂળતા તબિયત હમણાં ઠીક નથી. બધું વિચારી રહ્યો છું. મારે પ્લાનિંગમાં છે. વાંધો નહીં. તમારા તો ફોનમાં વોટ્સઅપ નથી ને તમારામાં? ના, એટલે વોટ્સએપમાં નહીં આવે. એ આખું હિસ્ટ્રી સ્વરૂપે જ આવશે. નાની બુકલેટમાં કે કાગળમાં કે બધું આઈડિયા કરી રાખે મેં. બરાબર. એમાંથી ટેકનિકલી બધું સિનેમેટોગ્રાફી કરીને જે કરવું હોય એ કરી શકીશ. મને તારક પિક્ચરનો આઈડિયાનો ખ્યાલ છે ને, એટલે જ મેં આ વિચાર કરી રાખ્યો. મેં કીધું આવું કઈ એ કરશે, તને કામમાં આવે. મારે કરવું હતું, પણ આ તમે પેલા જે સ્ટોરી કીધેલી ને એ થોડીક મારા મગજમાં હતી. એ પછી મેં આ લખીને મોકલી. એટલે એ સ્ટોરીમાં પેલું પીતાંબર બાપાના બદલે નારાયણ બાપાનું નામ આવી. હા, એ કઈ વાંધો નહીં. એમાં કઈ કરશો ફેર નહીં. વાંધો નહીં. તો હવે તમારી રીતે તમે તમારા નવરાશે સેટ કરીને મોકલજો. પછી બરાબર. સારું. જય શ્રી સ્વામિનારાયણ. આમાં વચ્ચે હરિનારાયણ દાસ સ્વામી દેખાઈ રહ્યા છે.